પ્રિયો, આ સંસારમાં અનેક જીવો એવા છે જેના હૃદયમાં ભાવ છે, મારા આત્મા માટે કંઈ કરવું છે એવી એક ફિલિંગ્સ, આ ભાવને મારે કંઈક સાર્થક કરવો છે એવી અંદરમાંથી એક ભાવના છે. ઘણાને શું કરવું નહીં સમજાતું નથી, અને ઘણું બધું કરે છે ને છતાં એને સંતોષ નથી. ઘણાને શું કરવું ને એ ખબર નથી, અને ઘણાને ઘણું બધું કર્યા પછી પણ બોલો શું નથી? સંતોષ ને. ગુરુદેવ આમ તો બહુ સામાયિક કરીએ છીએ, ધર્મ ધ્યાન કરીએ છીએ, આ કરીએ છીએ, પણ કોને ખબર કાંઈ પણ હજી આમ જે આમ થવું જોઈએ ને, શું થવું જોઈએ? જે અંદરમાંથી મને એક સેટિસ્ફેક્શન થવું જોઈએ કે હું ધર્મ ધ્યાન કરું છું, એક ફિલિંગ્સ આવી જોઈએ, મારામાં જે પરિવર્તન આવવું જોઈએ, મારામાં જે ચેન્જ આવવું જોઈએ, કોને ખબર પણ મને એ ચેન્જ આવતું નથી. કોણ કહેતું આવું? કહેતા હોય ઘણા બધા કે વર્ષોથી કરીએ છીએ, વર્ષોથી આવીએ છીએ, વર્ષોથી બેસીએ છીએ, અને ઘણા એમ કે ના અમે આ વખતે નવા આવતા થયા છીએ. બે પ્રકારનો વર્ગ છે. ભગવાન કહે છે કે તું જો ક્રમ વાઇઝ જાને, સ્ટેપ બાય સ્ટેપ તો થઈ શકે, પણ તું જો સ્ટેપ બાય સ્ટેપ ન હો અને ડાયરેક્ટ છલાંગ મારવા માગતો હો તો કંઈ થઈ શકે કે ન થઈ શકે? તો કાંઈ ન થઈ શકે. આપણી વાત થતી હતી કે કૌશક શું હોય છે? કૌશક ઘણા વર્ષોથી કરીએ છીએ કૌશક, પરંતુ ક્યારેય પણ દેહ અને આત્મા બે ભિન્ન છે એવી ભિન્નતાની અનુભૂતિ કૌશક વખતે આપણને નથી. આપણો કૌશક એટલે શું? લોકો સમજો કે તમે સમજ બરાબર છે. 40 લોકો 20 લોકો પૂરા નમો ઓરિયંતાણમ. કૌશકમાં કાનો માત્ર મીંડી પદ અસ્વ દીર્ઘ ઓછો અધિક વિપરીત ભણાણું ગણાણું હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ. જ્યાં સુધી કોઈ પણ વિધિ, કોઈ પણ ક્રિયા, કોઈ પણ આરાધના પ્રોપર રીતે કરવામાં ન આવે અને વર્ષો સુધી કરવામાં આવે, પછી આપણે કે ગુરુદેવ વર્ષો વીતી ગયા પણ તોય હજી જેવું જોઈએ ને એવું સેટિસ્ફેક્શન નથી. ભગવાન કે કાર્યોસક એટલે કાયામાંથી પોતાના આત્માનો ઉત્સર્ગ કરવો, પોતાના આત્માને બહાર લાવવો, પોતાના આત્માની અનુભૂતિની દિશામાં જવું, પળ માટે, થોડી ક્ષણ માટે પણ પોતાના આત્માની અનુભૂતિ કરવી, એને ભગવાને કૌશક કીધો છે. પણ આપણા માટે કૌશક શેનો થઈ ગયો છે? કાં એરિયા વેનો કૌશક થઈ ગયો છે, કાં કોઈ ઓફ થઈ ગયો હોય તો 4 લોકોસનો કૌશક થઈ ગયો છે, કાં વ્યાખ્યાન પૂરું થયું એટલે 1 લોકોસનો કૌશક થયો છે, અને કાં પ્રતિક્રમણનો. બરાબર છે? ભગવાન કહે છે કૌશક એ મન, વચન અને કાયા ત્રણને સ્થિર કરીને ઠાણેણમ, મોણેણમ, જાણેણમ એ પ્રોસેસ કર્યા પછી પોતાના આત્માને શરીરથી અલગ અનુભવવો. જો તમે આજે બુદ્ધિપૂર્વક, સમજપૂર્વક અલગ અનુભવવાનું શરૂ કરશો તો ધીરે ધીરે એ દિવસ પણ આવે કે જ્યારે તમે દેહમાંથી આત્માને શું કરી શકો? અલગ કરી શકો. પણ ઠાણેણમ, મોણેણમ, જાણેણમ થાય ક્યારે? ઠાણેણમ, મોણેણમ, જાણેણમ ક્યારે થઈ શકે? ક્યારે થઈ શકે? બોલો. એકાગ્રતા આવે તો. એકાગ્રતા ક્યારે આવે?
એમ તો ઘણા બધા લોકો સૂઈ જાય ને તો કે હું છે ને ઠાણેનમ મોણેનમ જાણેનમ કરીને પછી સૂઈ જાઉં છું. તો સૂતા હોય ત્યારે હું ઠાણેનમ મોણેનમ જાણેમ કહેવાય કે ન કહેવાય? ઠાણેનમ એટલે એક સ્થાનમાં સ્થિર થઈને, મોણેનમ એટલે મૌન થઈને, જાણેનમ એટલે એક જ ધ્યાનમાં જઈને, અપ્પાણમ વસિરામી. તો તમે જ્યારે સૂવો ત્યારે ઠાણેનમ મોણેનમ જાણેનમ કહેવાય કે ન કહેવાય? કહેવાય કે ન કહેવાય? તો તમારો કેટલો લાંબો કાવસક કહેવાય. રાત્રે સૂવો 10 વાગે અને સવારે ઉઠો 5 વાગે, તો 9 થી 5 કે 10 થી 5 નો કાવસક કહેવાય કે ન કહેવાય? ન કહેવાય. કેમ? તો બહુ મોટી સ્થિરતાવાળો કહેવાય. ભગવાન કે ના, તે નથી. પોતાના મનને, પોતાના વચનને, પોતાની કાયાને એકદમ સ્થિર કરીને આત્માને ઉત્સર્ગ કરવાની પ્રોસેસ, આત્માને બહાર લાવવાની પ્રોસેસ, દેહથી ભિન્નતાનો અનુભવ કરવાની પ્રોસેસ, હું આત્મા છું એને સતત અનુભવવાની પ્રોસેસ, પોતાના આત્માને પોતાના આત્માથી, પોતાના આત્મા વડે, પોતાના આત્મા થકી અનુભવવાનો અવસર એ શું હોય છે? અને જ્યાં સુધી આવી પ્રોસેસ ન થાય ત્યાં સુધી અંદરની સ્થિરતા આવે કે ના આવે? પછી આપણે કે ગુરુદેવ પણ સ્થિરતા આવતી જ નથી, મન ભટક્યા જ કરે છે, વિચારો આવ્યા જ કરે છે. અને કોને ખબર અમસ્તા શાંતિથી બેઠા ત્યારે કોઈ વિચાર નહોતા આવતા, પણ જેવા કાવસગમાં ગયા ને એટલે વિચાર. ઘણા બધા કે ગુરુદેવ અમસ્તા બેઠા હોય ને વાતોચીતો કરતા જરાય ઊંઘ ના આવે, પણ કોને ખબર તમારું વ્યાખ્યાન શરૂ થાય ને એટલે જોલું આવી જ જાય છે. હેલો, ઘણા બધા કહેતા હોય. શું કહેતા હોય? કે તમારું વ્યાખ્યાન જેવું શરૂ થાય એટલે મને ક્યાં ઊંઘ આવી જાય, બરોબર. અને તમે જેવું માંગણી સ્ટાર્ટ થાય ને તેને કાવસક કહેવાય કે ન કહેવાય? તો કે ના, માત્ર સ્થિરતા તે કાવસક નથી, કુતૂહલતાનો ત્યાગ એ કાવસક છે, ભયનો ત્યાગ એક આવશ્યક છે, અંદરની વિચારણાઓનો ત્યાગ એક આવશ્યક છે, અને વિકલ્પનું વિરામ એને શું કહેવાય છે? એને કાવસક કહેવાય છે. કાવસક એ સૂઈ જવાની પ્રોસેસ નથી, કાવસક એ ઉઠી જવાની પ્રોસેસ છે, જાગી જવાની પ્રોસેસ છે, પૂર્ણપણે અંદરની જાગૃત દશાની પ્રોસેસ છે. અને જાગૃત દશામાં ઇન્દ્રિયોની ચંચલતાઓને ઘટાડવી એ પ્રોસેસ કાવસકની છે. જેમ કાવસક થતો જાય ને એમ વ્યક્તિ અંદરમાંથી સ્થિર થવા લાગે. આપણને ભગવાનની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આરાધના કાવસક ગેણમ બનતે જીવે કેમ જણી. કાવસકથી શું પ્રાપ્તિ થાય છે? ભગવાન કે નિવ્વોય હિ. બહુ સરસ શબ્દ વાપર્યો છે ભગવાને, બહુ લાંબી વાત કરી છે, એમાંથી ખાલી મેં એક શબ્દ પકડ્યો, નિવ્વોય હિ. એટલે કે તેનું હૃદય વિકલ્પોથી મુક્ત થઈ જાય છે. તેનું હૃદય વિચારોથી, ભાવોથી, વિકલ્પોથી, વેવરિંગનેસથી મુક્ત થઈ જાય છે. એ શું થવા લાગે છે? એકદમ શાંત થવા લાગે છે. અને કાવસક પછીનો શબ્દ આવે છે, શું આવે છે? પચખાણેણમ બનતે જીવે કિમ જણીએ. ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર સ્વામીની પાસે વારંવાર જઈને પ્રશ્ન પૂછતા હોય તો ગૌતમ સ્વામીના કંટાળો ના આવે કે આવે? ચાલો, ગૌતમને કંટાળો આવે કે ના આવે, પણ મહાવીરના મનમાં થાય કે ના થાય? હું વારે ઘડીએ આવીને ગૌતમ મારો બોલો ટાઈમ બગાડે છે. ટાઈમ બગાડે એવું કદાચ ભગવાને ન થાય, પણ જીવ ખાય છે તો વારંવાર આવીને પ્રશ્ન પૂછ્યા જ કરે છે, વારંવાર મને ડિસ્ટર્બ કર્યા કરે. ભગવાનને થાય કે ના થાય? ભગવાનને તો જે લોકો એમને એની પાસે આવીને બેઠા રહીએ તો ભગવાન એમ કે આ કેવો જીવ છે, સર્વજ્ઞની પાસે આવીને પણ, જ્ઞાનીની પાસે આવીને પણ સાવ કેવો બેઠો છે? અજ્ઞાની થઈને બેઠો છે. જ્યારે ગૌતમ જેટલી વાર પ્રશ્ન પૂછવા માટે આવે એટલી વાર મહાવીરના હૃદયમાંથી કરુણાનો ધોધ વહે કે ન વહે. અને કેટલા પ્રશ્નો આગમમાં, તમે જેમ આગમને ખોલો ને જ્યાં જુઓ ત્યાં ગૌતમ સ્વામી ભગવાન મહાવીરને પ્રશ્નો અનેક વાર પ્રશ્નો. અને જેટલી વાર પ્રશ્ન પૂછ્યા છે એટલી વાર એમણે ભગવાન મહાવીરને શું કરી છે? વંદના કરી છે. જેટલી વાર એમણે વંદના કરી હશે એટલી વાર એમના કેટલા બધા કર્મો ખઈપાશે કે નહીં ખઈપાવે. એટલે વિનયપૂર્વક જ્યારે પ્રશ્ન પૂછે છે, ભગવાન પચખાણથી શું લાભ થાય છે? અને ભગવાનના શ્રી મુખમાંથી શબ્દ સરે છે, કયો? આસૌ દારાયમ નિરુંભય. 3 શબ્દો છે: આશ્રવ, સંબર અને
બોલો? નિર્જરા. વાહ, તમને બધાને આવડે છે. આશ્રવ, સંબર અને નિર્જરા. જ્યારે પણ જીવ કોઈ પણ પ્રકારનું ખોટું કંઈ કરે છે, અયોગ્ય કંઈ કરે છે, અને એટલે કર્મો આત્મા સાથે જોડાય છે, કર્મોનું આવવું, એને શું કહેવાય છે? આશ્રવ. જેમ માનો કે કોઈ નાવની અંદર હોલ છે, કોઈ નાવમાં હોલ છે, અને હોલમાંથી પાણી શું થઈ રહ્યું છે? અંદર આવી રહ્યું છે. જેમ જેમ પાણી અંદરમાં આવશે, નાવ ડૂબશે કે તરશે? ડૂબતી જશે. તો સૌથી પહેલું એને શું કરવું પડે? માનો કે બે પાગલ માણસો નાવમાં જતા હોય અને નાવમાંથી કાણામાંથી પાણી આવતું હોય, તો પાગલે શું કરવું જોઈએ? બહાર નાખવું જોઈએ કે ન નાખવું જોઈએ? બહાર નાખવું જોઈએ ને. પણ એક પાગલે બીજા પાગલે કીધું પાણી બહુ આવે છે, એ કાંઈ ચિંતા કરમાં, બીજું હોલ પાડી દે, એકમાંથી આવશે અને બીજામાંથી નીકળે કે ન નીકળે? ન નીકળે. કેમ? એકમાંથી આવશે તો બીજામાંથી નહીં. નાવમાં જો નાવ સાગરમાં છે તો જેટલા કાણા વધારે એટલું પાણી અંદરમાં આવશે કે નહીં આવે? એમ ભગવાન કહે છે કે આત્મા જેટલા કારણોથી કર્મોનું આગમન કરાવે એને આશ્રવ કહેવાય છે. પણ માનો કે નાવમાં બેઠેલી વ્યક્તિ પાણીને જોવે છે અને જો સમજદાર છે, તેને શું કરવું જોઈએ? પહેલાં પાણી બહાર કાઢવું જોઈએ કે પહેલાં એને હોલ બંધ કરવું જોઈએ? તો કે એને પહેલાં હોલને બંધ કરવું જોઈએ. તો હોલને બંધ કરવું, એમ આત્માને જ્યાંથી કર્મો લાગે છે એ કર્મોના કારણને બંધ કરી દેવા, એને જૈન દર્શનમાં સંબર કહેવાય છે. શું કહેવાય છે? સંબર. આશ્રવ અને સંબર. પરંતુ નાવમાં બહુ બધું પાણી ભરાયેલું પડ્યું જૂનું, તો હવે એણે શું કરવું પડશે? કે જૂના પાણીને એણે ઉલેચીને બહાર કાઢવું પડશે. નવું આવવા ન દેવું અને જૂનું બહાર કાઢવું, એને જૈન દર્શનમાં શું કહેવાય છે? એને નિર્જરા કહેવાય છે. કે આના કર્મોની નિર્જરા થઈ ગઈ છે, આના પાપની નિર્જરા થઈ ગઈ. ભગવાન કે પચખાણ લેવાથી શું થાય છે? તો કે પચખાણ લેવાથી આસૌ દારાઈમ નિરુંભઈ, જેટલા પણ કર્મોના આવવાના કારણ છે, જેટલા પણ હોલ છે, એ બધા હોલ શું થઈ જાય છે? બંધ થઈ જાય. પણ એવું કેમ થઈ શકે કે પચખાણથી હોલ બંધ થઈ જાય? ભગવાન કહે છે કર્મો, કોઈ પણ બેડ એક્શન કરવાથી તો પાપ લાગે જ છે. તમે હોલ પાડો તો પાણી આવે જ છે. પણ તમે ક્યારેક ને ક્યારેકમાં હોલ પાડેલું હતું, અત્યારે તમે નવું નથી પાડતા, પણ જૂનું જ્યાંથી પણ હોલ પાડેલું હોય તો ત્યાંથી પાણી આવે કે ના આવે? ત્યાંથી પાણી આવતું રહે કે ના આવતું રહે? જ્યાં સુધી તમે હોલને બંધ ન કરો ત્યાં સુધી પાણી આવે કે ના આવે? એમ ભગવાન કહે છે કે તમે પાસ્ટમાં ક્યારેક કતલખાનું ખોલ્યું હોય, પાસ્ટમાં તમે કોઈ ફેક્ટરી ખોલેલી હોય, પાસ્ટમાં તમે બીજું કંઈ પણ કામકાજ ચાલુ કરેલું હોય, તમે મૃત્યુ વખતે એને છોડીને આવવા છતાં પણ જો તમે એનો ત્યાગ કરી નથી આવ્યા, તો ત્યાં જેટલું પણ પાપ થઈ રહ્યું છે એ બધું જ પાપ. કેમ? તો કે તમે હોલ ખુલ્લો રાખ્યો છે. તમે ભલે એ નાવમાંથી સાઈડમાં થઈ ગયા છો, એ ખૂણામાંથી સાઈડમાં થઈ ગયા છો, નાવના બીજા ખૂણામાં ગયા છો, પરંતુ અહીંયા તમે હોલને જ્યાં સુધી બંધ નથી કર્યું ત્યાં સુધી અંદરમાંથી પાણી આવશે કે નહીં આવે? ભગવાન કહે છે આશ્રવ. આશ્રવ એટલે કર્મોનું આવવું, સંબર કર્મોનું અટકાવવું, નિર્જરા જૂનું જે આવી ગયું છે એને નષ્ટ કરવું. આ બહુ ત્રણ શબ્દો સમજવા જેવા છે. આશ્રવ, સંબર અને નિર્જરા. આ ત્રણેયમાંથી ધર્મ કોને કહેવાય? આશ્રવને ધર્મ કહેવાય, સંબરને ધર્મ કહેવાય કે નિર્જરાને ધર્મ કહેવાય? ધર્મ કોને કહેવાશે? સંબરી ધર્મ છે કે નિર્જરાઈ ધર્મ છે? ભગવાન કહે છે સંબર અને નિર્જરા. સંબર અને નિર્જરા બંને શું છે? તો કે બંને ધર્મના પ્રકાર છે, અને આશ્રવ એ અધર્મનો પ્રકાર છે. અધર્મના કારણે આવે છે, ધર્મના કારણે બંધ થાય છે, અને જૂનું બધું શું થઈ જાય છે? નષ્ટ થતું હોય છે. અને બહુ ડીપલી સમજવા જઈએ તો આગમ પ્રમાણે, શાસ્ત્રો પ્રમાણે ભગવાન કહે છે કે આશ્રવના જેટલા કારણો છે ને એટલા જ કારણો સંબરના છે. જેટલા કારણો સંબરના છે એટલા જ કારણો શેના છે? આશ્રવના છે. ભગવાને આશ્રવ અને સંબરના 20 રીઝન બતાવ્યા છે.
20 કારણો બતાવ્યા છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાય, યોગ, હિંસા, જૂઠ, ચોરી, અબ્રમ. તમને બધાને આવડે જ, તમને તો બધાને ખ્યાલ છે. પણ ડીપ જાઓ, હજી તમે ડીપ જાઓ. 5 ઇન્દ્રિયો, એ પણ શેનું કારણ છે? આશ્રવનું કારણ છે. મન, વચન અને કાયા, એ પણ શેનું કારણ છે? આશ્રવનું કારણ છે. ભગવાન કે જેટલા કારણ આશ્રવના છે ને, એટલા જ કારણ શેના છે? સંવરના કારણ છે. જો મિથ્યાત્વની જગ્યાએ સમ્યક દર્શન થાય, અવ્રતની જગ્યાએ જો વ્રત થાય, તો તરત શું થઈ જશે? શું થવા લાગશે? સંબર થવા લાગશે. જો વ્યક્તિ સંબર ભાવમાં આવવા લાગે એટલે નવાની એન્ટ્રી શું થઈ જશે? બંધ થઈ જશે. તો ફર્સ્ટ કામ એણે નવાની એન્ટ્રી બંધ કરવી જોઈએ કે જૂનાની એન્ટ્રી ડિલીટ કરવી જોઈએ? તો નવા સંબંધો બાંધવા જોઈએ કે જૂના સંબંધો જેટલા બંધાઈ ગયેલા છે એને પેલા પ્રોપર કરવા જોઈએ? જો હું તમને બીજી દિશામાં લઈ જવા માંગુ છું. તમારે નવા રિલેશનો ઊભા કરવા જોઈએ કે જેટલા જૂના રિલેશનોમાં જેટલા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે એને પહેલાં સોલ્વ કરવા જોઈએ? આપણી ખોટ એ છે, આપણી કચાશ એ છે, આપણે નવા પર્સન સાથે, નવા લોકો સાથે, નવી વ્યક્તિઓની સાથે નવા રિલેશનો બાંધવામાં જેટલો રસ છે, એટલું જૂના જેટલા છે એની સાથે જેટલા પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને સોલ્વ કરવામાં, એટલે જૂના સાથેના પ્રોબ્લેમ ઊભા રહીએ છીએ. નવા સાથેના રિલેશનથી આપણે માનીએ છીએ કે બહુ મજા આવી રહી છે, પણ નવા જેવા જૂના થાય છે એટલે પાછા પ્રોબ્લેમ બન્યા વગર. વાત છે આશ્રમ અને સંબરની, અને તમે એની વાતને આખી બીજી વાત પર લઈ આવ્યા. હું તમને કહેવા માગું છું કે દરેક સંબંધો કેમ તો કે મન જ્યારે મનગમતું કરે છે ને ત્યારે આશ્રવ થાય છે. મનનું મનગમતું શું છે? સંબંધો, રિલેશનો, સગવડતાઓ, અનુકૂળતાઓ. જ્યાં પણ રિલેશનો, અનુકૂળતાઓ, સંબંધો છે ને ત્યાં હંમેશા માટે શું થવાનું છે? આશ્રવ. તમને એમ થાય કે આપણે એની સાથે પ્રેમથી બોલ્યા, પ્રેમથી વાતચીત કરી, પ્રેમથી એને રાખ્યા, પ્રેમથી ઘરે આવ્યા હતા, બેસાડ્યા. આમાં શું થયું? ભગવાન કહે છે કોઈ પણ વ્યક્તિ સાથે કારણ વગરનો સંબંધ આશ્રવનું કારણ છે. તમે હંમેશાને માટે સંબંધોને વધારવા માગો છો. સંબંધોને વધારવા એ આશ્રવનું કારણ છે. અને જે સંબંધો છે એને સુધારી લેવા, એમાંથી રાગદ્વેષ ઘટાડી દેવા, એ શેનું કારણ છે? એ સંવરનું કારણ છે. આશ્રવ અને સંવરને બહુ સમજવા જેવું છે. જ્યારે વ્યક્તિ પચખાણ લે છે ને, તો સૌથી પહેલું કામ શું થાય છે? એના આશ્રવ ઉપર બ્રેક લાગે છે. ભગવાને બહુ સરસ આશ્રવ દારાય નિરુંભય, આશ્રમના જે દરવાજા છે ને એ દરવાજા શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. આશ્રમના દરવાજા જ્યારે બંધ થાય છે, માનો કે તમે રણની વચ્ચે તમારું ઘર હોય અને જેટલી વાર બારી બારણા ખોલો એટલી વાર જબરજસ્ત ડસ્ટ આવતી હોય, બરાબર? તો તમે આખો દિવસ સાફ કર્યા કરશો કે પેલા બારી બારણા બંધ કરશો? કેમ તો કે તમે ડસ્ટ કાઢ્યા જ કરશો. પણ જો દરવાજા જ બંધ નહીં કર્યા હોય તો નવી ડસ્ટ આવ્યા વગર. અને એટલે જ ભગવાન કહે છે સામાયિક જ્યારે તમે કરો ત્યારે શું થાય? સામાયિક જ્યારે કરવામાં આવે ત્યારે પચખાણ લેવામાં આવે. શેના પચખાણ લેવામાં આવે? તો કે હું હમણાં 2 ઘડી સુધી સાવધ્ય યોગના પચખાણ. એટલે પચખાણ એટલે શું કરવું? તો કે તમારા દરવાજા શું કરી દેવા? બંધ કરી દેવા. જૂની ડસ્ટ કાઢો, એની પહેલાં નવી ડસ્ટને આવતી શું કરી દો? કંઈ ન સમજાણું. જૂની ડસ્ટને કાઢો, એની પહેલાં નવી ડસ્ટને આવતી શું કરી દો? હજી તમે ન સમજા. જૂની ડસ્ટને કાઢો, એની પહેલાં નવી ડસ્ટને આવતી શું કરી દો? હલો, હજી નથી સમજ્યા કાંઈ? સમજ્યા? ધીરે ધીરે સમજ્યા હશે. જૂની ડસ્ટને તમે કાઢો. કઈ ડસ્ટ? કર્મોનું કારણ તમે પહેલાં એને કાઢો, પણ એની પહેલાં શું કરો કે નવી ડસ્ટ. દરેક વ્યક્તિનો આ પ્રોબ્લેમ છે. ઘરના 4 સાથે એના સંબંધ પ્રોપર નથી અને બહારના 8 સાથે શું કરવા છે?
નવા નવા સંબંધો રાખવા છે. ઘરની વ્યક્તિની સાથે પ્રોબ્લેમ ચાલે છે અને બહારમાં એકદમ પ્રોપર એને એમ દેખાડું કે વાહ હું તો એકદમ, તો એને ફાસ્ટ શું કરવું પડશે? જૂની ડસ્ટ પહેલાં કાઢવી પડશે કે નવી ડસ્ટ આવતી બંધ કરવી પડશે? જૂની કાઢવી પડશે ના, પહેલાં શું કરવી પડશે? પહેલાં નવી ડસ્ટ આવતી, નહીં તો તમે ઝાડુ કાઢે જ રાખો અને નવી ડસ્ટ આવ્યા જ કરશે. તમે નવા રિલેશન ઊભા કર્યા જ કરશો એટલે નવા રાગ દ્વેષ થયા વગર. એટલે ભગવાન કહે છે કે સૌથી પહેલાં નવાને આવતા બંધ કરો અને પછી જૂનાને ધીરે ધીરે આઉટ કરો. અને આ પ્રોસેસ થાય છે પચખાણથી. આસૌ દારાઈમ નિરુંભઈ. પચખાણ શું કામ લેવાના? પણ તમે નક્કી કરી લ્યો. ઘણા બધા લોકો મારી પાસે આવતા હોય, ગુરુદેવ મેં નક્કી કરી લીધું કે મારે બટેટા નથી ખાવા, હવે પચખાણની શું જરૂર છે? બરાબર ને? મેં નક્કી કરી લીધું કે હું દારૂ નહીં પીવું, બસ હવે એમાં તમારી પાસે આવવાનું ને હાથ જોડવાના ને પચખાણ લેવાના ને બાધા લેવાની, એવું શું જરૂર છે? અમને આ બહુ બધી બાધા આપે ને તો ન ગમે, રાઈટ? ઘણા બધા કહેતા હોય ને કે ન કહેતા હોય, પણ પચખાણ શું કામ લેવાના? ભગવાન કહે છે કે આપણી અંદરનો વિચાર કે હું આજે આમ નહીં ખાઉં, કે હું આજે આમ નહીં કરું, એ ખાલી વિચાર હોય છે. પણ જો એને પચખાણનું લોક આપી દેવામાં આવે તો પછી ક્યારેય ખુલતું નથી. તમે દરવાજો અમસ્તો બંધ કરો, અલગ વસ્તુ છે, અને તો દરવાજો બંધ કરીને લોક કરી નાખો, બે વસ્તુ અલગ છે કે નહીં? તો કે જેમ લોક કરવામાં આવે તો એ પછી ક્યારેય ખુલતું નથી, એમ આપણી અંદરનો વિચાર એને પચખાણથી શું કરી દેવામાં આવે છે? હું આજે કંઈ ખાઈશ નહીં તો નક્કી કર્યું હોય, પણ પછી બપોરે કોઈ ફ્રેન્ડ આવી ગયા, બીજા ત્રીજા કોઈ આવી ગયા, જરા કંઈ આગ્રહ કર્યો, ચાલને હું આજે આવ્યો છું, આટલા વર્ષે આવ્યો છું, આજનો દિવસ તું ખાઈ લે ને પછી કાલે ઉપવાસ કરજે. ઠીક છે, ચાલ ખાઈ લઉં છું. પણ જો પચખાણ લીધા હોય તો તમે શું કહેશો કે ના મારે આજે શું છે? લોક કરી દેવું એને શું કહેવાય છે? પચખાણ. જ્યારે વ્યક્તિ પચખાણ કરે છે ત્યારે તેનો પોતાના મન ઉપર કંટ્રોલ આવી જાય છે. જ્યારે વ્યક્તિ પચખાણ કરે છે ત્યારે એનો ઈચ્છા ઉપર કંટ્રોલ આવી જાય છે. જ્યારે વ્યક્તિ પચખાણ કરે છે ત્યારે એનો સંજ્ઞા ઉપર કંટ્રોલ આવી જાય છે. તમે માર્ક કરજો કે તમે ઉપવાસ કરો નક્કી કર્યું હોય, આજે મારે કાંઈ ખાવું નથી એવું નક્કી કર્યું હોય, પણ છતાં પણ મન શું થશે? મન થશે. પણ જેવા તમે ઉપવાસના પચખાણ કરી લેશો ને પછી તમને ખાવાની ઈચ્છા થશે કે નહીં થાય? કેમ નહીં થાય? ભગવાન કહે છે કે પ્રત્યાખ્યાનને કારણે વ્યક્તિની અંદર અનન્યતમ જણ્ય, જેનાથી વ્યક્તિની અંદરની ઈચ્છાઓ મૃત્યુ પામવા લાગે છે. પચખાણ આપણા સંકલ્પને દ્રઢ કરે છે અને આપણી ઈચ્છાઓનું મૃત્યુ કરી દે છે. એટલે ભગવાન કહે છે પચખાણ એ અતિ આવશ્યક છે. દરવાજો બંધ કરો તો વાવાઝોડું આવે તો ખુલી પણ જાય, હવે દરવાજાને લોક કરી નાખો તો હવે ખુલશે કે નહીં ખુલે? એ ખુલશે જ નહીં. એમ ભગવાન કહે છે પચખાણ એટલે લોક કરી દેવું, એટલે પછી એ ક્યારેય ખુલી જ ના શકે. પરંતુ આપણે ત્યાં પચખાણ માટે હજી લોકોની એટલી તૈયારી. ભગવાન કે જ્યારે વ્યક્તિ પચખાણ કરે ને એટલે એના કર્મોના આશ્રવ દ્વાર ઓટોમેટિક શું થઈ જાય છે? આસવ દારાઈમ નિરુંભઈ, એના આશ્રવના દરવાજાઓ બંધ થઈ જાય છે. એક વાત નક્કી છે, સમ્યક પરાક્રમના આ 73 બોલ અને તેમાં આવતી પચખાણથી લઈ અને એક નાની દરેક વાતો તમે લોકો ઘણા સમયથી આવશ્યક કરતા હશો, રાઈટ? ઘણા સમયથી પચખાણ લેતા હશો. આપણે જ્યારે પચખાણ લઈએ ત્યારે ખુલ્લા હાથે આમ લઈએ છીએ કે હાથ જોડીને લઈએ છીએ? બરાબર? હાથ જોડીને પચખાણ લેવાના એવું ક્યાં શાસ્ત્રોમાં આવે છે? લ્યો છો ને દર વખતે પચખાણ, ગુરુદેવ પચખાણ આપો ને, એકાસના બિયાસના, બરાબર? આમ કહો છો પચખાણ આપો એમ કહો છો કે પચખાણ આપો એમ કહો છો, રાઈટ? તો હાથ જોડીને શું કામ? પચખાણ આપણે ખુલ્લા હાથે કેમ નહીં લેવાના? તો આમ કરીને કેમ નહીં લેવાના? પચખાણ આપો તો એમ નથી લેતા, આપણે આમ જ કરીએ છીએ. શું કામ? ખાલી વિનય માટે જ છે એવું? પણ તમે ચેક કરો, બરાબર? વિનય માટે જ તમે તે કરો છો કે શેની માટે કરો? હાથ જોડીને તમે જે કરો છો શું કામ કરો છો? કયા શાસ્ત્રોમાં એવું આવે છે કે હાથ જોડીને પચખાણ લેવાના? એમ આપણે હાથ જોડીને લઈએ શું કામ લઈએ છીએ?
જોજો વર્ષોથી લઈ રહ્યા છો, પણ હજી કોઈ દિવસ એવો વિચાર કે હાથ જોડીને પચખાણ કેમ લેવાના, બરાબર? અચ્છા, મહારાજ માણસની પણ શું કહે ખબર છે? ઓ શ્રી રામ, હાથ આમ કરે ને શું કામ આમ કરતા હોય? તમે ગમે એ માણસને જો, ગમે એ મહારાજ જોજો, સીધા આમ કે નામ કરશે, આમ શું કામ કરે છે? આગે સે ચલી આતી હૈ. બિલાડીને ક્યાં મૂકી દીધી છે? ટોપલામાં. અને દાદાજી શું કહી દીધું છે? આ તો આપણા ધર્મની, બરાબર છે? કયા શાસ્ત્રમાં એવો આવે છે? હા, પચખાણ લેતી વખતે હજી પણ આવે છે, કરિયલ સંપરી ગયમ શીર્ષાવત્ય મથ્યંજર કટ્ટો એમ વ્યાસી. એ જ્યારે પચખાણ લે છે ને ત્યારે તો હજી પણ આવે છે. શું આવે છે? કે બે હાથ જોડીને પચખાણ લીધા એમ. પણ દેવાવાળે હાથ આમ કરવાનું તો કેવું ક્યાં આવતું હતી? શું આવી ગઈ છે પહેલેથી? આમ પરંપરા આવી ગઈ છે. જેમ વિનય ભાવ છે એવી રીતે જ તમે એક વખત માર્ક કરજો કે જ્યારે જ્યારે તમે હાથ જોડશો ને ત્યારે ત્યારે તમારા વિચારો ઉપર કંટ્રોલ આવવા લાગશે. જ્યારે પણ તમારી સેલ્ફ ઉપર તમારે કંટ્રોલ કરવો હોય ને, તમારા મન ઉપર તમારે કંટ્રોલ કરવો, વિચાર ઉપર કંટ્રોલ કરવો, બધું કંઈ બાંધી દેવું હોય ને, તો તમે જેવો હાથ બાંધશો ને તમે ચેક કરજો, તમારા વિચારો શું થવા લાગશે? ઘટવા લાગશે. જેને બહુ વિચાર આવતા હોય, જેનો કંટ્રોલ ન રહેતો હોય, એવી વ્યક્તિ જો હાથ જોડી બેસવા લાગે ને તો તમે માર્ક કરજો, એના વિચારો ઓછા થવા લાગશે. શું કામ? તો કે નેગેટિવ અને પોઝિટિવ એનર્જી એકબીજાની સાથે એટેચ થઈ જાય ને એટલે બધું શાંત થવા લાગે. અને શાંત થયા પછી જો પચખાણ લેવામાં આવે તો આપણી સંજ્ઞાઓ, આપણી ઈચ્છાઓ, આપણી વૃત્તિઓ શું થવા લાગે છે? શાંત થવા લાગે છે. પણ આમ કેમ કરવાનું? કરે ને બધા મારા સાહેબ, બધા મહાસતી આમ જ કરતા હોય ને. કેમ? કોઈ આમ કે આમને પચખાણ પીધી તમે જોયું છે? બધા હાથ આમ કરીને કરતા હશે. શું કામ કરે? એની પાછળ હેતુ એ જ છે કે જ્યારે પણ પચખાણ આપવામાં આવે છે ત્યારે અંદરની એનર્જીને સેવ કરીને એ એનર્જીનો થ્રો કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો?